અમે હમણાં કચ્છમાં જતા હતા ને પિન્ટુભાઈ ગાડી લઈને થોડાક સ્પીડમાં હતા 7-8-10 દી પહેલા તો ગાડી સ્પીડમાં જાય એમાં કૂતરું ધોડ્યું હળી કાઢીને ધોડ્યું પણ હવે ગાડી એટલી સ્પીડમાંથી ધોડ્યું એવું જે પાછું વળ્યું એ ગુલાટ મારી તો કૂતરું વળી ગયું ફોરું હતું એટલે પણ આ બધા મને કે અરે પણ મને કે કવિરાજા કૂતરાને ગુલાટ મારવાની ઈ કે એની સ્પીડ અને એની કળા જે છે ગુલાટ મારવાની એને કૂતરાએ જે ગુલાટ મારી પછી મેં આ બધાને કીધું ને એને બધા કાન પકડ્યા મેં કીધું કૂતરું ગુલાટ ગમે એટલું મારવા ભલે ફરવું હોય પણ અમુક માણસ જે ગુલાટ મારે ને કૂતરે કાચા પડે હો ભાઈ હા તો ઘડીક પેલા હું કેતા હોય એમાં રાજકારણમાં હોય એને ખાસ અનુભવ થતો હોય છે કઈ ક્યાંથી ક્યાં ગુલાટ મારે તમને ખબર જ ન પડે તમારી પાસે બેહતી તમારા જ હોય હાવ પાછી બીજે જાય તઈ પછી તમને ખબર પડે કે આમને આવી નહોતી ખબર એટલે એ ગુલાટ મારવા વાળા થી સેટું રહેવું એના કરતા એકલું રહેવું मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे मित्र कीजिए मर्द खुशामत कर नहीं खावे मित्र कीजिए मर्द काम विपत में गावे मित्र कीजिए मर्द सच कहकर समझावे आ हारू काम करो तो घણા હું આઈથી હું આ ગામનો નથી મને કોઈ કીધું નથી કાઈ નથી છતાંય કહી દો 3 દિનનું જે આયોજક મિત્રો તમે સાહેબ આ કામ કર્યું છે એમાં કાંઈક ને કાંઈક આવ્યું હોય હું તમને અહીંથી કહી દઉં બોલો મને નકર હું ક્યાં ઓળખું છું હાથી ઉપર જેને બેસવું હોય ને હાથી ઉપર એને ડાળ્યું જરડા બધું ભટકાય ગધેડા ઉપર બેસવું એને ઉપરથી જાય બધું બીડી પીતો જાય નિરાયતે મોજ કરતો જાય એને જાડવા ન ભટકાય તમારે હાથી ઉપર બેસવું છે તો જરડા ભટકાવવાની તૈયારી રાખવી પડશે ઘણું બધું થતું એક દાખલો એવો નીકળ્યો એટલે દઈ દઉં પછી મારે મહારાણા પ્રતાપની વાતનું ઓલું ગીત કેવું છે પછી 1-2 કલાકાર આપણે મોજ કરી વાહ દોસ્ત ચાલુ થઈ ગયું ભણવાનું એ મજા આવે અરે વાહ એટલે બેન ભણાવે છે તો એટલે આમ ફરીને ઉડેડ્યા પૈસા એટલે બીજું કઈ અરે વાહ હારું ના એ તો ખાલી ઘડી ખુવાણી કરી તું મોજ કરજો પાછો પૈસા ઉડાડવા નહીં આવે કોઈ દી છોકરાએ હું કેવાય એક છોકરાને ટીચરે પૂછેલું ઈ કે ભેંસ શું આપે ગામડાનો છોકરો છે રેડિયા ને ઈરીલ જેવી ચોટલી ઉભો થયો સોરી ભેંસ ગાય શું આપે ઈ કે તો કે ગાય દૂધ આપે ટીચર ઈ કે બકરી શું આપે કે દૂધ આપે ગાડર શું આપે કે દૂધ આપે ભેંસ શું આપે તો લેસન આપે ટીચર ને કઈ સમજાણું નહીં જેમ અહીંયા કોક ને નો સમજાણું એમ પછી ટીચર કીધું બેટા ભેંસ દૂધ જ આપે તને નથી ખબર એટલી પડતી કોક ને પૂછી લેજે પછી ટીચર ઘેરે ગયા ને હાજે જમવા બેઠા તઈ યાદ આવ્યું કોને કીધું પછી બીજે દી તો મારી તોડી નાખ્યો કઈ તો મારે ને ખેર આ તો બધી વાતો પણ હું તમને આ વાત કહું કારણ કે સારા કામ આમાં યુવાનો બધા જોડાય છે ને એમાં સારા કામ કરવાનું તમારે થશે એટલે અમુક તકલીફ પડશે એમાં આર પાર એમાં વૈયા જજો એમાં કોઈ ઓલું અટકી ન જાવ ટૂંકમાં એટલે એક દાખલો દો હાથી નીકળ્યો ને હાથી મસ્ત હાથી અને એની મસ્તીમાં વયો જતો હતો હાથી એમાં વાહે કૂતરા ભણતા હતા એ તો દાખલો બધા જોઈએ કે હાથી નીકળે કૂતરા ભે પણ હું વધારે થોડીક વાત તમને કરું એ હાથી નીકળ્યો કૂતરા બહુ ભણતા હતા એમાં કોઈ કવિ નીકળ્યો કવિ કૂતરા નો સામું જોઈને કે કૂતરા હું રાયડું નાખો કે ઘડીક વાર તમે શાંતિ રાખો કે અમને ભણી લેવા દો હાથી ઉયો જાય એટલે કવિએ કીધું એ વાત હજી પણ આટલી બધી રાયડું ઊંચા થાવ ધૂળ્યું ઉડાડો કારણ શું છે કે પછી તમે હાથી નીકળ્યો માંડ મોકો મળ્યો અમને ભણી લેવા દો પછી હાથી ઉયો જાય પછી કવિએ કીધું નહીં જવાબ આપવો પડશે અમારી વાત સાંભળો એટલે કૂતરાએ કીધું શું છે બોલો ઈ કે આ હાથીએ તમારી પેઢીઓમાં કોઈ દી તમારું કઈક લઈ લીધું એવું ખરું કે ના રે ના કાંઈ કોઈ દી નથી ઈ કે તમારી માં જે બડીમાં પડી હોય કૂતરી એના ઉપર બે ઘા કરી લીધા હુંઠીના એવું કઈ ખરું તો ના એવું કઈ નથી કે તમારા ગલુડિયાને ઉપાડી ગયા એવું કઈ તો ના એવું કોઈ દી કઈ બનેલું જ નહીં કે તો તમારા ગરાહમાં ક્યાંય ભાગ પાડી લીધો એવું ખરું આ હાથીએ તો ના કૂતરાનો ગરાહ જુદો હોય ને હાથીનું જુદું હોય એવું કઈ નથી થયું તો ઈ કે તમે હું કામ ભણો છો તો એ કૂતરાએ શું કીધું ખબર ઈ કે આ હાથી છે ને હમણાં 2-3 વર્ષ પહેલા મદન્યું હતું નાનું અને ઈ કે અમારી હારે આ ઉકરડામાં રખડતું નામ રખડતું ઢૂંઢમાં આળોટતું ડાળીઓમાં રમતું ને અમારી હારે બધે મોજ કરતું અમે હજી આયા ને ઉકરડામાં ભઈને બેઠા ને આને બધા હાર પહેરાવે સ્વાગત કરે મોજ કરે કે એ સહન નથી થતું ને એટલે ભાઈ અમને ભણી લેવા દો પછી કવિએ કીધું ભણો એના સ્વાગત થવાના છે ને તમારે ભણવાનું જ છે એમાં બીજું કઈ છે નહીં એટલે આમાં બેઠેલા બધાને કહું છું કે તમે હારું કરવા નીકળો એટલે તમને બધા હાર પહેરાવવાના છે ભણતા એને ભણવા દેજો એની ચિંતા તમારે ન કરવી જેને સારું કરવું છે એના માટેની આ બધી વાત છે ભેંસ તમારે ઉત્તર ગુજરાતમાં ભેંસું મરી જાય ને ઘણી વખત ગલઢી થઈને મરે ચોટ લાગીને મરે કોઈ
એક્સિડન્ટમાં મરી જાય, કોઈ દી સાપામાં મીડિયમ ન આવે કઈ, ભેહું તો મરતી હોય એમાં શું આવે. પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભેંસ પ્લેન આરે ભટકાણી ને તો આખા દેશના મીડિયામાં એવું તો કોની આરે ભટકાવ તો એવાની આરે ભટકાવ દુનિયાને ખબર પડે કે મરદનો દીકરો ભટકાણો હો ભાઈ. પ્લેન આરે ભેં ભટકાણી, हिंदी चैनलों में देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है, इधर से प्लेन आ रहा है, उधर से भैंस जा रही है. बोलो हिंदी चैनलों में देखिए ये एयरपोर्ट में भैंस कैसे हो सकती है. मैं कीधु हो सकती है. सूरत में हमारी मालधारी है, क्यों नहीं हो सकता. अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भाद्रवे महीने में हमारा मालधारी का पाडा फाटी धुआड़े जाता है. काठियावाड़ी हिंदी से वाह, ये बांधता बांधता बॉर्डर पार करेगा, पाकिस्तान को खूंदी नाखेगा. પણ મૂળ ક્રાંતિ આપણે રાખવાની, એટલે કોની આરે ભટકાવવું ને ઈ પણ બહુ મોટી વાત છે. ઈ બધું શીખી લેવું જોઈએ આપણે, એટલે ખબર પડે. પણ આ ગીતની બે કડી ફરી પાછી લઈ લો. આ અમારે ભાઈને આમાં મજા આવે બહુ, અને ઘણી વખત તો આવવાના હોય તો હું ગાઉં નહીં, પણ આજે પછી વધારે થઈ ગયું. વાહ વાહ. એટલે આ અમારો પ્રેમ છે. વખાણ કરીએ એટલે તમને એવું પાછું નહીં, પ્રેમ વસ્તુ જુદી છે. આ કે આ અમારે વચ્ચે રાજદીપભાઈ હુંની વાત નીહરી એટલે કહી દો, રાજદીપભાઈ ની ગાડી થોડાક દી મેં ઓલું કોઈ સર્વિસમાં ગયું, આ તે આડાવડું હોય ને ભટકાણી હોય એમ તો ન કહેવાય. એટલે રાજદીપભાઈ ની ગાડી લઈને અમે પ્રોગ્રામમાં જતા, થોડાક દી 10-15 દી મહિનો દી એક ધારા ટોલ નાકા આવે તો ટોલ નાકા વાળા ગમીને સલામ કરે, ગાડી આગતો હોય એને મોજ આવી જાય કે આપણું ઉપડી ગયું જો હમણાં. મેં કીધું આ રીબડાની ગાડી છે એટલે સલામ કરે છે. મૂકો મોજમાં આવી જાય કે આપણું ઉપડી ગયું જો આવ. અને ગમે ને ત્યારે કે રાજદીપભાઈ ને અમે ભેગા જ હોય કે મેં કીધું તું શાંતિ. પણ આ તો ઘરનો ડાયરો હુવાણ છે, એમ ખોટી વાયડે ન હોય કોઈ દી. ક્ષત્રિયમાં ખોટી વાયડે કોઈ દી ન હોય. તમે આવો ગંભીરતા થીરતા કૂદકા મારવા માંડ્યા ને એવું ભાડ્યું ક્યારે અમને ભાઈ કૂદકા. ક્ષત્રિયનો દીકરો ખોટી રીતે કૂદકાય ન મારી ગયો, મારે તેથી અમે કેશું હોત તમારે આ ન કરાય. એની ગંભીરતાથી આવે તો એનામાં ગંભીરતા હોય, મુખ એ ખબર પડી જાય. અમે તો એ કીધું છે, અમે જે આડાવડું ભાળી તમે કહી દઈએ એ અમારી ફરજ છે. અમે એમ કાંઈ એમને બધાને ખબર છે, આ બધાને અમને કે ભાઈ આ બરોબર નથી હો ભાઈ. આ યુવાનો છે એટલે મને યાદ આવી ગયું. પણ માતાઓ બહેનો પણ થોડા બેઠા છે. એક વાત, એક દરબાર યાદ આવ્યું એટલે હવે લઈ લઉં. મારે એક દરબાર છે ને સાધુ થઈ ગયા, સાધુ. એ સાધુ થઈને હિમાલય બાજુ વયા ગયા ને 30 વર્ષ ભજન કર્યું. પછી એમ થયું સહેલી અવસ્થા છે ને હવે કદાચ મારું ખોળિયું પડી જાય તો વતનમાં વયો જાવ પાછો. એટલે એ પાછા એના વતનમાં આવ્યા. ગામના પાદરમાં મઢુલી બાંધીને રહ્યા. આખું ગામ નું ઓળખ્યું કે આ સાધુ અમારા ગામમાં ભાઈ અમારા ગામના જે વયા ગયા હતા વડીલ ઈ જ સાધુ થઈને આવ્યા. એ ગામને કોઈ ઓળખ્યું જ નહીં. ઈ રિયા ને ઈ રામસાગર ને ભજન ગાય ને સાચી ભક્તિ લાગી ગયેલી. અને પછી ભજન ગાય એમાં સોર આવ્યા રાતે મઢુલીમાં આવીને કે એ સાધુ એ બાબા એ કે કાઢી દે પૈસા જેવો. એ કે हमारे पास तो कुछ होता नहीं है, हम साधु भजन करते हैं, हमारे पास पैसा ऐसा कुछ नहीं होता. नाम घड़ी વાર કીધું કે પૈસા દે ને નકર બીજી થાય. બીજી થાય ને અંદર થી લોહી ઉકળ્યું, કારણ કે મૂળ બાપુ બીજી થાય કીધું. એટલે હું કયો છો ઈ કે પૈસા હોય એ બધા કાઢી નકર બીજી થાય. તો ઓલું રામસાગર વગાડતા હતા મુંડો આ બાજુ હેઠો તો ઊંધો ફેરવો. અને 2-3 એક ઉભા મોર ની દીધી, 2 પડતા ભાગ્યા ને એક એમને ભાગ્યો. ભાગતા કે ભાવભા બાપુ કે નહીં. એટલે કે ઉભા રહ્યો હવે નહીં મારું કે ઉભા રહ્યો બાપુ કે છો સાધુ કે ઉભા રહ્યો હવે નહીં ઉભા. પેલા ઈ કહેતા જાવ મારા દીકરા મને નથી ઓળખ્યા, ગામમાં કોઈ ઓળખ્યું નથી, તમે ઓળખી કેમ ગયા? ઈ કે તમારો વેહ ફરી ગયો, જટા ફરી ગઈ, પહેરવેશ ફરી ગયો, બધું જીવન ફરી ગયું, પણ હસરાવટી હજી એવી ને એવી છે, એમાં કોઈ ફેર નથી પડ્યો. જે ઘા કર્યો ને એના ઉપર વર્તી ગયા કે ભાવભા બાપુ જ હોય. એટલે આ બધી હળવી વાતો છે, થઈ શકે. પણ એક વાત આપને હું કહું કે હવારના પોરમાં ઉદયાચલના ઓરડેથી નારાયણે કોર કાઢી અને હુરજ થોડોક ઉપર ચડ્યો. માતાઓ બહેનો પણ થોડા બેઠા એટલે કહું છું આ વાત. હવે ટાણે રાજસ્થાનની ધરતીમાં અરાવલીના પહાડમાં મહારાણા પ્રતાપ પથ્થરનો ટેકો લઈને બેઠેલા અને બેઠા નીંદર આવી ગઈ. આખી રાત બધું વિચારતા હોય પરિવાર વિશે ને બધું યુદ્ધના સતત વિચારો, એટલે નીંદર નહીં આવેલી. અને દિવસના બેઠા ખોળામાં તલવાર અને બેઠા નીંદર આવી ગઈ મહારાણા પ્રતાપને. નીંદરમાં જોલું આવ્યું અને જોલું સહેજ આવી ગયું
અને એમાં સપનું આવ્યું. સપનામાં મહારાણા પ્રતાપ સેજ મરકી ગયા, હસી ગયા અને એક હાથ ઊંચું આમ દઈ ગયા. સપનામાં થોડુંક સપનું આવ્યું ને થોડીક નીંદર આવી, તા નીંદર ઉડી ગઈ પાછી. એમના પત્ની અજબદે પવાર, મહારાણા પ્રતાપના અર્ધાંગના. મહારાણા પ્રતાપ થોડાક સેજ આમ આમ જરા કઈ થાક્યા હોય એવું લાગે ને, તો એ અજબદે પવાર એમના પત્ની એમ કહેતા હતા, રાણાજી થાકી ગયા હોય ને તો આરામ કરી લ્યો. ચેતક ઘોડો અને કઈડે બાંધેલી 2 તલવાર આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ.